આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડ પરીક્ષા 2024 માટે ખાસ કરીને વિભાગ ડી અને ઈના જોવાના છે. એટલે કે તમારા વિભાગ ડી અને વિભાગ ઈ બંને થઈ અને 50 ગુણનું તમારે મોસ્ટ આઈએમપી આ જ વિડીયોની અંદર મળવાનું છે. અને ખાસ બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો જે છે એ તમને આઈએમપી આપ્યા છે. તો આપણે શરૂઆત કરીએ છીએ સેક્શન ડી થી. હવે સેક્શન ડી ની અંદર તમારે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને આખું સેક્શન ડી તમારે 30 ગુણનું રહેશે. એટલે કે 14 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ તમારે 10 પ્રશ્નોના જવાબ લખવાના થશે. તો મોસ્ટ આઈએમપી આપણે પ્રશ્ન ક્રમાંક વાઇઝ તમને આપેલા છે. એટલે 45 તો 45માં કેટલા આઈએમપી છે, 46માં કેટલા છે, એ રીતે તમને આપેલા છે. તો 45મો પ્રશ્ન જોઈએ તો એની અંદર ખાસ આઈએમપી પ્રશ્નો કયા છે. તો પહેલો છે પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવવું. બીજો છે સંવેદનના ગ્રાહકોના વર્ગોની સમજૂતી આપો. ત્રીજો છે નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો. એના પછી 46મો જે પ્રશ્ન પૂછવાનો છે એની અંદર કયા કયા આઈએમપી છે. તો કે પહેલો છે કોલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ વર્ણવવો. બીજો છે આંતરસૂચના શિક્ષણનો પ્રયોગ અને એના પછીનો છે પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. અને એના પછી છેલ્લે છે તો કે આંતરસૂચના શિક્ષણના પ્રયોગની ક્રમશ વધતી સમસ્યાઓની જટિલતા અંગેની સમજ સ્પષ્ટ કરો અને પ્રતિષ્ઠ અભિસંધાન અને કારક અભિસંધાન બંને પ્રતિક્રિયાના દઢીકરણમાં કેવી રીતે જુદા પડે છે. એના પછી 47મો પ્રશ્ન છે તો એની અથવા વાત કરીએ તો પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ સમજાવો. પછી સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો. એના પછી છે હળવી કક્ષાનું બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્યો કેવા હોવા જોઈએ. પછી 48મા પ્રશ્નની આપણે વાત કરીએ તો 48ની અંદર ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી. ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ અંગેની સમજૂતી આપો. એના પછી છે રેવનની બુદ્ધિ કસોટીની સમજૂતી આપો. પછી મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે સમજાવો. એના પછી છે મનોવલણો જન્મજાત નથી સંપાદિત છે સમજાવો. એના પછી 49મો પ્રશ્નની અંદર છે પ્રશ્ન મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો અને મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો તરીકે પ્રત્યક્ષ અનુભવની સમજૂતી આપો. 50મો પ્રશ્ન છે તો વિધાયક વલણ તરીકે વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય છે ઉદાહરણ સમજાવો. પછી 51મો છે મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવવાનું છે અને મનોભારકોનું સ્વરૂપ સમજાવવાનું છે. એના પછી 52મો પ્રશ્ન છે એની અંદર લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. પછી મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. સલાહકારની તેમના વ્યવસાય સાથે સંબંધિત ભલામણ વર્ણવો. મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. મનોપચારનો અર્થ સમજાવો. પદ્ધતિસરનું વિસંવેદીકરણ સમજાવો. એના પછી છે બ્રોન ફ્રેન બ્રેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો. પછી પર્યાવરણની માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનો દુરુપયોગની સમજૂતી આપો. પર્યાવરણ અભિમુખ વર્તન એટલે શું સમજાવો. પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે વાર્તાનિક ધોરણોની ચર્ચા કરો. એના પછીનો છે ભીડ અને ગીચતાના ખ્યાલને મુદ્દાસર સમજાવો. પછી વ્યવસ્થાપકો મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ બેની સમજૂતી આપો. એના પછી જોઈએ તો સમચોરસીય સંરચનાની સમજૂતી આપવાનું છે. પછી આંતરવૈયક્તિક ભૂમિકા સમજાવો. પછી પર્વતીય સંસ્કૃતિ પ્રમાણે જૂથ ગૌરવ અને સંવેદના એટલે શું. વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. એના પછી સેક્શન એની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો છે. કુલ ગુણભાર એનો 20 ગુણ છે. એટલે કે 6 પ્રશ્નો આપેલા હશે ને એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોનો તમારે જવાબ લખવાના છે. તો આની અંદર જોઈએ તો પહેલું છે પ્રત્યક્ષિત સંગઠનના કોઈ પણ 2 નિયમો જણાવો. પછી ત્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવો. પછી પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો. ઊંડાઈના પ્રત્યક્ષીકરણના અનેક અનેત્રીય સંકેતોની સમજૂતી આપો. ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પછી ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. એના પછી છે કોલરનો ચિમ્પાન્જી પરનો કરેલો પ્રયોગ વર્ણવી 2 લાકડીવાળા પ્રયોગ સવિસ્તાર લખો. પછી સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. અને પાવલોએ કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. એના પછી થોર્નડોઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. પછી મનોદુર્બળતાના લક્ષણો સમજાવો. ગાર્ડનર બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એમાં કોઈ પણ 5 સમજાવવાના છે. જેપી દાસનો 5 સિદ્ધાંતની સમજૂતી આપો. માનવ વર્તન પર પર્યાવરણની અસરો વર્ણવો. ગ્રીન હાઉસ અસર વિશે ટૂંકમાં લખો. માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. તો આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો સેક્શન ડી અને ઈ માટે હતા. ફટાફટ તૈયાર કરી લેજો.